હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ ફરી ગયા આપણા નવા બ્લોગમાં તમારું તમે સ્વાગત છે. તો કેમ છો તમે? મારા ખ્યાલથી તમે મજામાં જશો. હું પણ એકદમ મજામાં. તો ફાઇનલી મિત્રો આપણા કુંવર કાકા અને ફિરોજભાઈ આવી ગયા છે. અને ફિરોજભાઈ હાય ગાઈસ કે તો ફાઇનલી મિત્રો આપણા કુંવર કાકા ખાતર ભરવા માટે આવી ગયા છે. જોઈ લો. અને અંદર ચિંટુભાઈ બેઠા છે જેસીબીમાં. તો મિત્રો આપણે ગાયો દોવાનું કામ હતું એટલા માટે તેના બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો. ત્યાં સુધી તો મિત્રો જોઈ લો, અડધું ખાતર જે હતું એ બધું ભરાઈ ગયું છે. જોઈ લો, અડધું તો ટરબામાં ભરાઈ ગયું છે, અડધું બાકી છે. કારણ કે મિત્રો દોવાનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલા માટે આપણે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો. કારણ કે એક બાજુ દૂધ કાઢ્યું, પછી અત્યારે આપણે ફ્રી ગયા છીએ દૂધ કાઢીને. તો અત્યારે જોઈ લો આટલું ભરાઈ ગયું છે એટલી વારમાં. હમણાં જ આવ્યા છે થોડી વાર પહેલાં એ લોકો. આપણા કુંવર કાકાને લઈ જવાનું છે ખાતર. જોઈ લો આ મિત્રો, અમને પણ અહીંયા બહુ અગવડ પડતી, કારણ કે વિજય કાકા નાખતા છે કંઈ સુધી આવી ગયેલા ખાતર તો છાણ. બરાબર. તો હાલો મિત્રો, એ બધું ભરાઈ જાય ત્યાર પછી તમને બધાને મળી. આપણે કુંવર કાકા એમનો ટર્બો ભરાઈ ગયો છે ખાતરથી અને આવી રહ્યા લોકો જાય છે. ઓય કુંવર કાકા આવજો. હાલો મિત્રો, આપણે હવે આજે ખાતર આમ વેર વિખેર પડ્યું છે, બધું હરખું કરાવી દઈએ. બરાબર. એમનો ટર્બો ત્યાં નીકળી ગયો છે ને એવા પાછળથી જાય છે. આપણે આટલું હરખું કરાવી દઈએ. ઓય ફિરોજ ખાન આયો આયો. તો ફાઇનલ મિત્રો માં પપ્પા ત્યાં સુધી મૂકવા માટે ગયા છે. આ પેલા જો શું કરે હે જતિંગ. તો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે દૂધ ભરવા માટે. તો ફટાફટ હું અને કિરામાં બંને જણા છે અને દૂધ ભરી આવીએ. બરાબર છે. ત્યાં સુધી આ ભાઈ અહીંયા બધું સરખું કરી દે, કારણ કે મિત્રો ભાઈ અહીંયા બધું વેર વિખેર પડી જાય મજા ના આવે. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જે બધું કામ હતું એ બધું કામ પતાવી દીધું છે. અને પછી મિત્રો આપણે અત્યારે આવ્યા હતા બાલાસીનો, કારણ કે આપણે જવાનું છે મારા ઘરે વડેલા. કેમ કે મારા દાદા છે ને બીમાર થઈ ગયા છે, તો એમને ઇન્જેક્શન મૂકવા માટે જવાનું છે. મારા પપ્પા ત્યાં આગળ સામે દવા લેવા માટે ગયા છે. અને આપણે જે કુંવર કાકા એમ ખાતર ભરવા માટે આવ્યા હતા એ ભરીને ગતા રહ્યા છે કે ના. અને આપણે પણ જે ઘરે બધું કામ હતું એ બધું કામ પૂરું કરી દીધું છે. અને અમે આવ્યા છે, હું કિરામામાં અને મારા પપ્પા છે. આવી રહેજો કિરામામાં. ખાતર આજે લઈ ગયા ને પેલા. હા જોઈ લો મિત્રો. બરાબર. તો મિત્રો મારા પપ્પા ત્યાંથી દવા એમ લઈને આવ્યા, પછી આપણે જવાનું છે વડોદરા. અને મિત્રો જો કદાચ મોડું થઈ જશે તો બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહીં મળે, તો કાલ સવારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીશું. ઓકે. જોઈ લો મિત્રો વાલાસીનો. આપણે મિત્રો દૂધ ભરીને આવ્યા પછી ઘરેથી ફોન આવ્યો કે થોડું વધારે વીતે છે, એટલા માટે આપણે અર્જન્ટ જવાનું થયું છે. બરાબર. બાપાને આગળ મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન લેવા માટે ગયા છે. એ આવે એટલે ફરી આપણે ફટાફટ નીકળીએ ઘરે જવાનું. ઓકે. પછી હવે મિત્રો આપણે કાલ સવારે જ મળીએ છીએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને બધાને ગુડ મોર્નિંગ. બરાબર. તો મિત્રો આપણે સાંજે હું કિરામામાં મારા પપ્પા મોડા આવ્યા હતા ઘરે, મારા દાદાની દવા એમ કરીને બોટલ ચડાવીને. તો મિત્રો ઘરે આવવામાં થોડું લેટ થઈ ગયું હતું, એટલા માટે પછી આપણે વોક શૂટ નહોતો કર્યો. બરાબર. અત્યારે મસ્ત મજાનું સવાર પડી ગયું છે. જોઈ લો સંજીતા આપણે વિજય કાકા સૂવે છે. અમે તો મિત્રો ક્યાં ના ઉઠી ગયા, કારણ કે ગાયનું દૂધ એમ કાઢવાનું હતું, એટલે ગાયનું દૂધ એમ બધું કાઢી લીધું છે. હવે જોઈ લો નાની વાછડીઓ પણ ધાઈને એકદમ શાંતિથી બેઠી ગઈ છે. એક ગાય રે પેલો વાછડો છે ને બીજી એક વાછડી ત્યાં આગળ સામે બાંધી છે, જો થાંભલા પાછળ. અને મિત્રો હું ડેરીએ દૂધ પણ આપતા આવી. અને મિત્રો આજે અમારા ગામમાં બસ નથી આવવાની, તો મારે મારા પપ્પાને મૂકવા માટે એ પૃથ્વીરાજપુરા લાટ સુધી જવું પડશે. અને આજે મારા પપ્પા એકલા અમને નથી મૂકવા જવાનું, સાથે ચિંટુભાઈને પણ આવવાનું છે, કારણ કે અમને ITIમાં જવાનું. બરાબર. એ ચિંટુભાઈ ત્યાં આગળ કંઈક ઊભા છે. હું ડેરીએ ગયો તમે જોયા હતા, એટલે હું તમને બતાવું. બરાબર. રહ્યા ઊભા જોયેલા. અક્ષય જ છે બીજા. હારા તું અક્ષયડા જેવો લાગે છે. એ હતા તિંગ નહીં કર. જોઈ લો ફાઇનલી મિત્રો હારે આપણા ચિંટુભાઈ. અને મિત્રો જો આ રાતે આ બધું ખાતર કાઢ્યું હતું, બધું બહાર જ પડી જતું ને. આ બધું મિત્રો સાફ કરી લેવું પડશે હમણાં થોડી વાર પછી. એ ક્યાં કરતા હે? જોઈ લો. તો હાલો મિત્રો ફટાફટમાં આપવા ચા એમ પીએ અને નીચે આવે, પછી આ બેને મૂકી આવીએ. હવે હારા બસનું કશું કરો, રોજ રોજ તમને મેળવા આવવાનું. તો હાલો.
મંદિરમાં અપ્પાને મૂકીને પાછો વળી ગયો. પણ મિત્રો ખાલી તમે રસ્તાની હાલત કરી છે. જો આના ખેતરમાંથી લોટરી મારીને લોટરી કાઢી છે અને પછી અહીંયા નીચે મૂકીને જો ખાલી હાલત કરી છે પાછળનો રોડ. હવે મિત્રો આપણે જવાનું છે ફટોફટ ઘરે, કારણ કે મિત્રો હવે બીજી વાર ચા બા પીવી પડશે. બરાબર, તો ઘરે જઈને ફટોફટ ચા નાસ્તો કરી લઈએ પછી તમે વધારે મળીએ. તો ફાઇનલી મિત્રો હું અત્યારમાં અપ્પાને મૂકીને આવી ગયો છું ઘરે. મિત્રો હવે જવાનું છે મારે ચા પીવા માટે. સમજી લો આ રે આપણા વિજયભાઈ. વિજય કાકા ચા પીધી તમે? પછી મિત્રો આપણા વિજય કાકા પણ ચા નથી પીધી, અમને પણ ચા પીવાની છે. ચાલો ફટાફટ ચા બા પી આવીએ ને પછી તમને બધાને મળીએ. ઓકે, તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ ચા બા પીને નીચે આવી ગયો છે. બરોબર, અને આપણા વિજય કાકા મારા કરતાં થોડાક વહેલા ચા પીને નીચે આવી ગયા હતા, તો એમણે જો એમનું કામ પણ ચાલુ કરી દીધું છે. અને મિત્રો પેલી વાછડી જો મસ્તી કરે છે. શું કરે છે જાતે ને જાતે? મિત્રો આજે તેમને કૂદવા માટે છોડી નહીં, કારણ કે મિત્રો પછી એમની માઓ જોવા શાંતિથી બે રહી છે ને, પછી આવીને મિત્રો એમને ઊભી કરીને એમનું દૂધ પીવા મળે ડાયરેક્ટ. બચારીને બેસવા પણ નહીં દેતી, કારણ કે ગાયો મિત્રો આખો દિવસ ઊભી જ હોય. બરાબર, તો અત્યારે તો એમને આરામ જોઈએ ને. અને મિત્રો આ બધું ગંવાર્યું આપણે એકદમ આમ કમ્પ્લીટ ભર્યું. જો મરઘી હોય બધું ફેરી કાઢ્યું. નહીં મિત્રો મરઘી બે રહે છે જો એ નહીં મિત્રો આજે તો જોઈ લો. મિત્રો અહીંયા જ એક મરઘી બેસી રહે છે. અત્યારે તો નથી કઈ મરઘી. બરાબર, તો મિત્રો બીજું તો શું, આજે તો એટલું બધું ખાસ કામ નહીં. ખાલી પેલું છે ખાતર બધું બહાર સાંજે પેલા ભરી ગયા તો બધું બહાર પડ્યું હતું, એ બધું અંદર પાવડા વડે ઢાળી લેવાનું છે. બરાબર, કારણ કે અંદર રોડ બાજુ એટલું બધું ના નાખી રખાય એટલે. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે જે ત્યાં આગળ બધું ખાતર પડ્યું હતું એ બધું પાછું અંદર ઉકેડા બાજુ ચડાવી દીધું છે. અને મિત્રો હું તમને નહોતો કીધું કે ગંવારિયામાં એક મરઘી બે રહે છે. એ મિત્રો એ મરઘી આજે એટલા નહીં બે રહે જો આયરે અંદર પૂરેલી છે સાંજે. તો મિત્રો આપણે એને સવારમાં કાઢવાનું જ ભૂલી ગયા હતા, કારણ કે મારા પપ્પા એમને મૂકવા જવાનું થયું. ત્યાં જનોર પાટે બસ નથી આવી તો, અને એ ચક્કરમાં જો હમણાં જ કાઢી બહાર. નકર મિત્રો એ છે ને ખડે પડી ગઈ છે, એટલા માટે અંદર જ બેસી રહેશે ગંવારિયા. બરાબર, મને ત્યારે ખબર નથી ભાઈ, આ તો એ બોલી પાક 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 કર્યું એટલે આપણને ખબર પડી કે આ તો ભાઈ પિંજરામ એટલે નહીં બેઠી. અને મિત્રો હું તમને બતાવું જો એ બધું મેં સાફ કરી દીધું ને. અને વિજયભાઈનું પણ બધું કામ પૂરું થઈ ગયું છે. પાપડો પણ હજી અહીંયા જ પડે છે. અને જો વિજય કાકાએ તગારી જોઈ નાખી. જો લો મિત્રો આ સાંજે ખાતર ભરી ગયા, પણ મિત્રો ખાલી ચીલા પડી ગયા છે જો જેસીબીના. આ મિત્રો ટર્બો તો અંદર નહોતો નાખ્યો, કારણ કે બેસી જાય એટલા માટે. જોઈ લો અહીંયા બધું હતું, આ પાવડા વડે સાફ કરીને બધું અંદર ચડાવી દીધું છે પારી. જો બીજું આવું થોડું ઘણું તો ચાલ્યા કરે. બરાબર, ચલો મિત્રો આંબલી પણ ભાગી કાઢેલી સાંજે એ જેસીબી વડે, કારણ કે એના જે પેલું આગળનો પાવડો આવે એનાથી નાખતા નહોતું ફાવતું ટરબામાં, એટલા માટે. જો આ પડ્યું ડાર અહીંયાથી ભાઈ, પછી આપણને આ સાઈડ નાખી આલ્યું. તો મિત્રો હવે છે ને આપણે હવે તો યાર મારે કશું કામ નહીં, બીજું કામ હોય જમી બમી અને પછી સીધું જવાનું છે ગાયો લઈને નદી. બરાબર, તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કશું જોવા જેવું હશે તો તમને બતાવીશ. બરાબર, વિજયભાઈ રે વિજય કાકા તમારું કોમ પતી ગયું? હે હવે શું કરવાનું, આપણે ગાયો લઈને જવાનું. ઓકે, ખાઈ ભાઈ પછી જવાનું છે આપણે ગાયો લઈને. બરોબર છે, પણ રેપજેપ થઈ ગયા આપણે. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જમી બમી લીધું છે ઘરે, અને અત્યારે આપણે આવી ગયા છીએ નદી. હજી તો નદી પહોંચ્યા નથી, આપણે અહીંયા નારમાં છીએ. બરાબર, ચલો મિત્રો ખાલી આ બધી ગાયો જાય એકદમ લાઈન સર બધી. જોઈ લો વિજય કાકા એ આગળ બેસો લઈને આવ્યા હતા થોડી વાર પહેલાં. બરાબર છે, એ ત્યાં આગળ ઊભા છે, કારણ કે આપણી ગાયોને બધીને ટેવ છે આ બાજુ વડ બાજુ વળી જવાની પેલી સાઈડ. પણ આજે વિજય કાકા કે આપણે સ્મશાન બાજુ લઈ જઈએ. મેં કશો વાંધો નહીં, આજે ગાયોને સ્મશાન બાજુ લઈ જઈએ. અને મિત્રો આ એક ગાય અને એની વાછડી બી આવે છે, જોઈ લો પાછળ. બરાબર, એ બી તો મિત્રો શાંતિથી આવશે, કારણ કે ગાયને મિત્રો ગરમી બહુ લાગે છે, એટલા માટે ધીમે ધીમે હેડે છે. બરાબર, અને આ બધી ગાયો તો કશું નહીં, આ તો જોડે જોડે. અને આપણા વિજય કાકા અહીંયા ઊભા છે આ સાઈડ. જો તમને બતાવું, વિજય કાકા હા ત્યાં જોઈ લો આપણા વિજય કાકા. વિજય કાકા તો ભેંસો એટલું બધું હેરાન નહીં કરતી, ભેંસો નદી સાઈડ કરતી રહી છે, અને વિજય કાકા અહીંયા જ ઊભા છે. જોઈ લો, કારણ કે ગાયો મિત્રો આ સાઈડ વળી જાય છે વડ બાજુ. આપણે કાલે પરમ દિવસ રોજ આ સાઈડ જ લઈને જતેલા, જ્યાંનું નદી પાણી આવતું ત્યાંના. પણ આજે વિજય કાકા કે આ સાઈડ જઈએ. મેં કશું વાંધો નહીં, ચલો આ સાઈડ જઈએ સ્મશાન બાજુ. ઓકે, હા વિજય કાકા. વિજય કાકા ભેંસો
જોઈ લે એમને તો બેસો રાગે પડી ગયો અને પાણીની બોટલ હે જો લે મિત્રો પાછળી વિજય કાકાને ધક્કો મારે છે. તો મિત્રો હવે નદી પોકવા જ આવ્યા છીએ ફટોફટ તમને નદી પોકીને મળીએ બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નદી બરોબર ગાયો લઈને અને મિત્રો અડધી પડધી ગાયો આ સાઈડ છે બીજી અડધી ગાયો જો ત્યાં નદી પાણી પીવા માટે જાય છે ડબુડીને બધી. કારણ કે મિત્રો એ સવારે દાણ એ બધું ખાય એટલા માટે તરસી થઈ જાય કારણ કે વહેલી ગાયો છે એટલા માટે. બીજી બધી તો વાવવાની છે એટલે આપણે એમને દાણ બાણ મૂકતા નથી ખાલી ઘાસ એમ ખાય બધું સાંજે નાખીએ એટલે બહુ જલ્દી તરસી ના થાય. પણ આ મિત્રો દાણ એમ ખાય એટલા માટે તરસી થઈ જાય છે બરાબર. તો મિત્રો આપણે આંબલી નીચે આવી ગયા છીએ અને અરે જો આપણે તો મિત્રો પાણી આપણે પી લઈએ કારણ કે મિત્રો ઘરેથી આવ્યા પણ તરસ લાગી છે નારમાંથી આવતા હતા. ગરમી મિત્રો ભૂક્કા કાઢે એવી પડે છે લાયરામાં. ઓકે ગરમી ભૂક્કા કાઢે એવી પડે છે. અને મિત્રો જોઈ લો આપણી બધી આ 2-3 ગાયો જે છે નહીં 2 જ છે ગાયો ને એક દોરી વાછડી નાની. તો મિત્રો એ પાણી પી અને આવી ગઈ છે પાછી આ સાઈડ અને એ વિજય કાકા પણ જોઈ લો આવી ગયા છે. એ વિજય કાકાને આમ રહીને આવવાનું હતું તો વિજય કાકા આમ આખું ફરીને પાછા આવ્યા. બોલો વિચાર કરો ખાલી તમે પેલી ગાય જાય. તો મિત્રો આપણે પાણી પી લઈએ બરોબર અને આપણે આખો દિવસ અહીંયા નદી જ રહેવાના છીએ. મિત્રો જો ગાયો આ સાઈડ બહુ હેરાન કરશે તો આપણે પાછા પેલી સાઈડ જતા રહીશું. હેરાન કરશે તો બાકી વિજય કાકાએ જવાબદારી લીધી છે કે હેરાન કરશે તો વિજય કાકાની જવાબદારી સાચવવાની. કારણ કે મિત્રો હું પેલી સાઈડ ગાયો લઈને જતેલો બરોબર તો એમણે મને ના જવા દીધો મને કે તું આ સાઈડે જાય બરોબર ને. પણ જવાબદારી કોની સાથે સાચવવાની પણ એમની પેલ બાજુ કોતેડામાં ના જાય એની જવાબદારી તમે લીધી છે ને. જોઈ લો મિત્રો એમને જવાબદારી લીધી છે એ સાઈડ જતી રહેશે મારે હાંકવા માટે જવાનું બરોબર ને. તો પછી યાર મિત્રો નગર મેં કીધેલું હું પેલી સાઈડ જ ચારું કારણ કે એ બાજુ ચરવા માટેનું થોડું સારું છે ખેતર બેતર ખેડી કાઢ્યા છે મને બરોબર. અહીંયા કોપ પડે ને એટલા માટે મજા નહીં આવતી હજી ચારવાની. પણ વિજય કાકા જોઈ લો મિત્રો બધી ગાયો જાય કશી ચડતી નથી. જો અહીંયાથી બધી હેરતી જાય છે પાણી પીને આવી છે આ અડધી બીજી બધી જાય છે જોઈ લો. ભેંસો મિત્રો કમ્પ્લીટ વેણી ખાય છે ભેંસો ને પેલી ત્યાં ગાયો છે બધી બરાબર. તો હાલો આપણે પાણી પી લઈએ અને આખો દિવસ નદી જ રહેવાના છીએ તો તમે જોવા લાયક હશે કે શું તો એ બધું ઓકે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે સ્મશાને આવીને બેઠા છીએ શાંતિથી. જોઈ લો બધી ગાયો ત્યાં શાંતિથી ઠરી ગઈ છે ચરવા માટે એ ચરે છે જોઈ લો. અને વિજય કાકા અહીંયા બેઠા તમાકુ ખાધેલા હું ખાઈ લીધી તમાકુ. અને મિત્રો ત્યાં નદી સામે મગન નીકળ્યો છે અને મિત્રો આજો આપણા કાડુભાઈ અહીંયા બેઠા છે. ચા કર રહ્યો તો જોઈ લો. ફાઇનલી મિત્રો એવું કહે છે કે નો જ ફરે છે કે જોઈ લો. હું તો બહુ દિવસ આ બાજુ આવી રહ્યો સામે દેખાય જાય છે મગર. મિત્રો ખાલી ઉપરનું માથું એટલું દેખાય આખો તો બહાર નહીં આખો બહાર આવે મગર પણ તો રાતે અહીંયા બહાર પડી જશે. મેં જ્યારે હું કર્યું હતું ને આ વર્ષે નહીં ગયા વર્ષે તો રાતે પાણી મૂકવા આવતેલા તમે જોયો તો બરાબર. આ વર્ષે તો અમે રાતે પાણી મૂકવા નહીં કારણ કે દિવસે મૂકી દીધેલા. જો લો અત્યારે મિત્રો બધી ગાયો અને ભેંસો એકદમ શાંતિથી ત્યાં ચરે છે. ભેંસોને પણ હું આ સાઈડ હાકી લાવ્યો છું અને વિજય કાકા અહીંયા બેઠા છે પાણીની બોટલ એમ બધું અહીંયા મૂકી દીધું છે. ઓકે ચાલો મિત્રો અહીંયા બેસીએ શાંતિથી. ફાઇનલી મિત્રો આપણે નીચે બેઠા હતા પણ અત્યારે ઉપર આવી ગયા છીએ અને મિત્રો અહીંયા જો આપણા કરણભાઈ શરમાય છે હોય આ બાજુ હાય. તો ફાઇનલી મિત્રો આપણી બધી ગાયો જો પેલી સાઈડ ગતી રહી છે અને ભેંસો પણ એ સાઈડ જ છે બંધાવતી એ રહી સામે જો. અને મિત્રો વિજય કાકા અહીંયા નીચે બેઠા છે કાળુભાઈ બંને બરાબર. તો મિત્રો આપણે હવે જવાનું છે ત્યાં આગળ ગાયો લેવા માટે. હમણાં ઘરે નથી જવાનું થોડી વાર પછી જઈશું બરાબર. હજી તો ટાઈમ નથી થયો હજી તો અઢી 3 જ થતા છે ને હજી તો 2.5 થાય છે. બીજી 2 ગાયો રહેજો હું કહું છું કે તાપ બહુ લાગે છે જો આ છાયામાં પેસી ગઈ છે અને એની વાછડી અહીંયા વેણી ખાઈ છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ સાઈડ ગાયો લેવા માટે બરાબર. હમણાં આપણે ગાયો વેણી ખાઈ ત્યાં સુધી અહીં જ છીએ અને મિત્રો પછી આપણે જવાનું છે ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં જ આટલું જ હતું. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.